નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત સત્યવાર્તા ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું મંસૂરી શેરબાનુ। વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલ હવેલી મંદિરના ઠાકોરજીનો દિવ્ય દીપદાન મહોત્સવ ભવ્ય રીતે ઉજવવા માટે પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે। વડોદરાના વાઘોડિયા રોડ સ્થિત રેવા ગરબા ગ્રાઉન્ડમાં હવેલી મંદિરના ઠાકોરજીનો દિવ્ય દીપદાન મહોત્સવ તારીખ 10 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી દરમિયાન યોજવાનો છે। આ દિવ્ય આયોજનમાં શ્રી ગિરિરાજજીની અસીમ કૃપાથી આશરે 200 ફૂટ લાંબા અને 20 ફૂટ ઊંચા શ્રી ગિરિરાજજીનું ભવ્ય સ્વરૂપ તેમજ તેના અનેક કંદરા તૈયાર કરવામાં આવશે। આ કંદરાઓમાં વૈષ્ણવોના સેવ્ય સ્વરૂપ ઠાકોરજી પધારશે અને આ પાવન મહોત્સવ ગોસ્વામી 108 શ્રી વ્રજરાજ કુમારજી મહોદય શ્રીની મંગલ ઉપસ્થિતિમાં યોજાશે। તેમની ઉપસ્થિતિમાં શ્રી ગિરિરાજજીની ફરતે ગિરી ગાયક વૃંદ સંગે રાસ ગરબાનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। આ દિવ્ય દીપદાન મહોત્સવમાં વડોદરા શહેર સ્થિત આસપાસના વિસ્તારોમાંથી વૈષ્ણવ પરિવારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે। સમગ્ર આયોજનને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ અને ભક્તિભાવ જોવા મળી રહ્યો છે। જયેશભાઈ ચોકસી, બ્યુરો ચીફ તરફથી ખાસ રિપોર્ટ। જય શ્રી કૃષ્ણ। વાઘોડિયાના JMB ગ્રાઉન્ડ ઉપર શ્રી ગિરિકંદરા મહોત્સવનું આયોજન થવા જઈ રહ્યું છે। 10 થી 12 જાન્યુઆરીનો આ પ્રોગ્રામ છે આખો। આપ જોઈ રહ્યા છો પાછળ વિશાળ શ્રી ગિરિરાજી બની રહ્યા છે, જેમાં 10 તારીખે દુધેશ્વર મંદિરના શ્રી કલ્યાણજી પ્રભુ, વાઘપતિ હવેલી વાઘેશ્વરના શ્રી દ્વારકાધીશ પ્રભુ, ગોવર્ધનનાથજી હવેલી તરસાલીના શ્રી ગોવર્ધનનાથજી પ્રભુ, દ્વારકાધીશ નિકુંજના શ્રી દ્વારકાધીશ પ્રભુ તેમજ શ્રી યમુનાજી, રેવા પાર્ક હવેલીના શ્રી ગોવર્ધનનાથજી તેમજ શ્રી મહાપ્રભુજી, વલ્લભધામ હવેલીના શ્રી મહાપ્રભુજી, આ તમામ ઠાકોરજી મંદિરના બપોરે 3 વાગે પધારશે અને ત્યાં આવીને જો આ કંદરામાં બિરાજશે આપને અને પછી દર્શનનો સમય આપને 7 વાગ્યાનો છે। આ દિવસે શ્રી દ્વારકેશજી મહારાજ શ્રી યોગેશ કુમાર મહોદયશ્રી, ધુમીર કુમાર મહોદયશ્રી, દ્વારકેશજી મહારાજ શ્રી અમરેલી, રવિકુમારજી મહોદયશ્રી, મહારાજ શ્રી પ્રીતિરાજા બેટીજી, આ તમામ વલ્લભપુરનું પણ વચનામૃત રાખેલ છે। એઓ પણ અહીંયા 4 વાગે પધારશે અને એમના મંગળ વચનામૃત લાભ સમસ્ત વૈષ્ણવ સૃષ્ટિને મળશે। કઈ રીતના આયોજન કરવામાં આવ્યું છે? કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી? બપોરે 3 વાગ્યાથી ક્રમ રહેશે। 3 વાગે મંદિરના ઠાકોરજી પધારશે, પછી 4 વાગે વલ્લભપુરની પધરામણી થશે અને 4 થી 7નું આપણે વચનામૃતનો ક્રમ છે। પછી 7 વાગે બધા ઠાકોરજીના દર્શન થશે અને ત્યારબાદ મહાપ્રસાદની વ્યવસ્થા રાખેલ છે। લોકો માટે શું સુવિધા કરવામાં આવી છે? કઈ રીતના આયોજન? લોકો માટે વચનામૃત માટે અને આ પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવી છે। તારીખ 11 તારીખે વડોદરાના પોતાના વૈષ્ણવ પોતાના જે ઘરમાં સેવા કરતા હશે એ બધા 500-600 વૈષ્ણવના ઠાકોરજી અહીંયા પધારશે। આ બધી અલગ અલગ કંદરાઓમાં એક કંદરા 15 થી 20 ઠાકોર બિરાજશે। આ ગિરિરાજની પાછળના ભાગમાં કંદરાઓ બનાવવામાં આવી છે, ત્યાં પણ દરેક વૈષ્ણવ ઠાકોર બિરાજશે અને વૈષ્ણવ એના દર્શનનો લાભ રાત્રે 7 વાગે લઈ શકશે। એ દિવસે વ્રજરાજ કુમાર મહોદયશ્રીની પધરામણી થશે। એમના મંગળ વચનામૃત 4 થી 7 દેરમાં રહેશે, ત્યારબાદ દર્શનનો ક્રમ રહેશે અને જે વૈષ્ણવ ઠાકોરજી પધાર્યા હશે એ વૈષ્ણવને મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે। વડોદરાવાસીઓ માટે શું મેસેજ આપવામાં આવે? વડોદરાવાસી મેસેજ આપે છે કે વડોદરા બધા વૈષ્ણવ જે છે એ બધા પ્રોગ્રામ પધારે અને લાભ લે વચનામૃતનો અને દર્શનનો। શું નામ છે આપનું? દીપેશભાઈ શાહ। વૈષ્ણવ સમાજને શું મેસેજ આપવા માંગો છો? 11 જાન્યુઆરીએ જે વૈષ્ણવના ઠાકોરજી પધરાવાના જેના નામ લખાવાના રહી ગયા હોય એ કૃષ્ણગ્વાલ મંડીમાં સુખધામ મંદિરની સામે જે કૃષ્ણગ્વાલ મંડી છે એ 6 થી 7 દરમિયાન દર શનિ રવિમાં નામ લખવાનું ચાલુ છે। જેને લાભ લેવો હોય એ લઈ શકે છે। આ મનોરથમાં દરેક વૈષ્ણવને લાભ લેવા માટે હાર્દિક આમંત્રણ છે। શું નામ છે આપનું? નૂતન શાહ।